તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 27 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે પીએમ કેર્સ ટુ ફંડ 551 એટલે કે 551 ઓક્સિજન પ્લાન્ટ ઇન હોસ્પિટલ એટલે પીએમ કેર ફંડ બનાવવામાં આવેલું હતું ગયા વર્ષે એટલે કે 2020ની અંદર પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ એક બનાવવામાં આવેલું હતું કેર ફંડ બરાબર, જેના અંતર્ગત કોઈપણ લોકો ભારતની અંદર રહેતા કોઈપણ લોકો એ આની અંદર પૈસા ડોનેટ કરી શકતા હતા, પૈસા દાન આપી શકતા હતા અને આ ફંડ આની અંદર જે પૈસા ભેગા થાય એનો ઉપયોગ આપણે કોવિડ સામે લડવા માટે કરવાનો હતો। તો સરકાર દ્વારા અત્યારે નક્કી કરેલું છે કે આ પીએમ કેર ફંડમાં જેટલા પૈસા ભેગા થયેલા છે એમાંના થોડાક પૈસાથી આ 551 જેટલા ઓક્સિજન પ્લાન્ટ જે છે એ બનાવવામાં આવશે અલગ અલગ હોસ્પિટલની અંદર। તો એ આપણી માટે GS2 પેપર માટે આ પોલિસી અને ઇન્ટરવેન્શન આ બધા માટે મહત્ત્વનું છે અને GS3 પેપરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે પણ એ મહત્ત્વનું છે। તો આપણે એની થોડી વાત કરીએ। પીએમ કેર ફંડ હેઝ એપ્રુવડ એલોકેશન ઓફ ફંડ, પીએમ કેર ફંડ જે છે એણે અપ્રૂવ કરી દીધું છે કે 551 જેટલા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે। પ્રેશર સ્વિંગ એડસોર્પન મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પબ્લિક હેલ્થ હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ હશે, સરકારી દવાખાના, અહીંયા ઓક્સિજન જનરેટ કરી શકે, ઓક્સિજનનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરી શકે એવા પ્લાન્ટ બનાવવામાં આવશે, ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે। અને આનો ઉદ્દેશ્ય તો એવો છે કે ભારતના બધા જ જિલ્લાની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બનાવી દેવામાં આવે બધા જિલ્લાની અંદર। તો આનું સિગ્નિફિકન્સ મહત્ત્વ શું છે? તો અત્યારે કોવિડની મહામારી ચાલી રહી છે તો લોકો પાસે ઓક્સિજન ને એ બધું છે નહીં, તો આવી જગ્યાએ ઓક્સિજનના ભાવ પણ ખૂબ જ વધુ થઈ ગયેલા છે અને મળતા પણ નથી, ઓક્સિજનની શોર્ટેજ જ એટલી બધી છે એટલે મળતા નથી। તો સરકારે નક્કી કર્યું કે આપણે પીએમ કેર ફંડ જે છે એમાંથી પૈસા થોડાક કાઢી અને આ ઓક્સિજન પ્લાન્ટ જે છે એ નાખી દે। આનું સિગ્નિફિકન્સ મહત્ત્વ જોઈએ તો પ્લાન્ટ વિલ કમ અપ ઇન સિલેક્ટેડ અલગ અલગ ગવર્મેન્ટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની અંદર આવશે। કઈ હોસ્પિટલમાં આવશે ને કઈ હોસ્પિટલમાં નહીં આવે એ નક્કી કોણ કરશે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી એટલે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે એ આનું કાર્ય કરશે। આનો બેઝિક એમ શું છે, ઉદ્દેશ્ય શું છે? એસ્ટાબ્લિશિંગ પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, ઓક્સિજન બનાવવાવાળો પ્લાન્ટ જે છે એ બનાવી શકે એ એનો ઉદ્દેશ્ય છે, જેના કારણે એમને કંઈ બીજે કંઈ જવું પડે નહીં। હવે આપણે મેડિકલ ઓક્સિજન વિશે થોડું સમજવાની કોશિશ કરીએ કે મેડિકલ ઓક્સિજન શું છે। મેડિકલ ઓક્સિજન જે છે હાઈ પ્યોરિટી, આપણે આ મેડિકલ ઓક્સિજન જે અત્યારે વેચાય છે એ હવાની અંદર જે ઓક્સિજન મળતો હોય એ નથી, હવાની અંદર ઓક્સિજન મળતો હોય એની કરતાં અલગ છે। મેડિકલ ઓક્સિજન એટલે કે દવા સ્વરૂપે જે ઓક્સિજનનો ઉપયોગ થાય એ હાઈ પ્યોરિટી હોય છે એની અંદર, એટલે કે અતિ શુદ્ધ હોય છે, અતિ શુદ્ધ, પ્યોર એટલે કે શુદ્ધ, અતિ શુદ્ધ હોય છે। સુટેબલ ફોર યુઝ ઇન ધ હ્યુમન બોડી, માનવ શરીરમાં જરૂર પડે એ માટેનો એ ઓક્સિજન હોય છે। સો ઇટ ઇઝ યુઝડ ફોર મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ એટલે કે માનવીની સારવાર માટે, રોગ પ્રતિકારક શક્તિને એની બધી માટે, રોગની સારવાર માટે, મેડિકલ ટ્રીટમેન્ટ માટે એનો ઉપયોગ થાય છે। મેડિકલ ઓક્સિજન સિલિન્ડર્સ કન્ટેન અ હાઈ પ્યોરિટી ઓફ ઓક્સિજન, કેટલો પ્યોર ઓક્સિજન? તો 99.5% શુદ્ધ હોય છે, 99.5% શુદ્ધ ઓક્સિજન હોય છે, એમાં બીજી કોઈ અશુદ્ધિ હોતી નથી। નો અધર ટાઈપ ઓફ ગેસીસ, એમાં બીજા કોઈ ગેસ પણ હોતા નથી। અને મેં તમને કીધું હવામાં જે બીજો આપણને ઓક્સિજન મળે એની અંદર તો ઘણી બીજી પણ અશુદ્ધિઓ હોય, ઓક્સિજનની હારે નાઇટ્રોજનને, કાર્બન ડાયોક્સાઇડને, કાર્બન મોનોક્સાઇડને, સલ્ફર ડાયોક્સાઇડ, બીજા પણ ઘણા બધા ગેસ વાયુઓ જે છે હોય છે, પરંતુ આની અંદર તો 99.5% શુદ્ધ ઓક્સિજન જ હોય છે। ધીસ ઇઝ ટુ પ્રિવેન્ટ કન્ટામિનેશન, તો આની અંદર શુદ્ધ શા માટે રાખવામાં? તો શુદ્ધ એટલા માટે રાખવામાં આવે છે કે એની અંદર કોઈ અશુદ્ધિ ન હોય એટલા માટે, કન્ટામિનેશનથી અટકાવી શકાય અને દર્દીને કોઈ વાંધો ન પડે એની માટે। આ સિલિન્ડર જે છે પ્રીવિયસલી યુઝડ ફોર અધર પર્પસીસ હેવ ટુ બી ઇવેક્યુએટેડ થોરોલી ક્લીન્ડ એન્ડ લેબલ્ડ એપ્રોપ્રિએટ ફ્રોમ બિફોર ફાઇલિંગ અપ ધ ઓક્સિજન। આનો મતલબ શું? આનો મતલબ એમ કે શરૂઆતમાં આ જે ઓક્સિજનના સિલિન્ડર જે છે એનો અલગ અલગ વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ અત્યારે એનો મેડિકલ પર્પસ માટે ઉપયોગ કરવામાં છે। એપ્લિકેશન ઓફ ધ ઓક્સિજન, મેડિકલ ફિલ્ડની અંદર, મેડિકલ દવાના ક્ષેત્રની અંદર ઓક્સિજનનો એપ્લિકેશન શું છે? એપ્લિકેશનનો મતલબ ઉપયોગ, એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ આપણે સમજવાની કોશિશ કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જે છે એણે એક લિસ્ટ બહાર પાડે છે ઇસેન્શિયલ મેડિસિનનું। ઇસેન્શિયલનો મતલબ શું થાય? ઇસેન્શિયલનો મતલબ થાય અત્યંત જરૂરી, ખૂબ જ જરૂરી। WHO દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે કે અત્યંત જરૂરી દવાઓ, ઇસેન્શિયલ મેડિસિન। તો ઇસેન્શિયલ મેડિસિન જે છે એની અંદર ઓક્સિજનનો પણ ઉમેરો કરેલો છે, એક લિસ્ટ બહાર પાડેલું છે ઇસેન્શિયલ મેડિસિનનું, એમાં ઓક્સિજનનો પણ સમાવેશ થાય છે। વિધાનવાળા વાક્યમાં પૂછીએ કે WHO અનુસાર ઇસેન્શિયલ મેડિસિન લિસ્ટની અંદર ઓક્સિજનનો સમાવેશ થતો નથી તો એ વિધાન ખોટું પડી જશે। કેમ? કારણ કે એનો સમાવેશ થાય છે। અત્યારની મોડર્ન મેડિસિન, આધુનિક દવાઓની વાત કરીએ તો ડિપેન્ડ ઓન સપોર્ટ ઓફ ઓક્સિજન સપ્લાય, ઓક્સિજન સપ્લાય જે છે એનો એની અંદર ખૂબ જ વધારે મહત્વ રહેલું છે। પ્રોવાઈડ અ બેઝિક
ફોર વર્ચ્યુઅલી ઓલ મોડર્ન એનેસ્થેસિક ટેકનિક્સ. જેટલી પણ એનેસ્થેટિક ટેકનિક હશે એ બધાની અંદર ઓક્સિજનની જરૂર પડશે. એનેસ્થેટિકનો મતલબ શું થાય? જ્યારે કોઈ વ્યક્તિનું ઓપરેશન કરવાનું હોય અને એને બેભાન કરવામાં આવે ત્યારે એનેસ્થેસિયાને એ બધું વપરાય. રિસ્ટોર ટિશ્યુઝ ઓક્સિજન ટેન્શન બાય ઇમ્પ્રુવિંગ ઓક્સિજન અવેલેબિલિટી. મનુષ્યના શરીરની અંદર ટિશ્યુ એટલે કે પેશી જે છે, પેશી માની લો કે કોઈ વ્યક્તિ જે છે બીમાર થઈ ગયેલો છે, એનો જે કોષ જે છે એ બધા નાશ પામી ગયેલા છે, તો એની રિકવરી માટે ઓક્સિજન જે છે એ રિસ્ટોર કરવામાં એ મદદરૂપ પાયારૂપ ભૂમિકા ભજવી શકે છે. યુઝડ ફોર અ વાઇડ રેન્જ ઓફ કન્ડિશન. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે. માની લો કે વ્યક્તિને શોક લાગેલો હોય અથવા સિવિયર હેમરેજ થઈ ગયેલું હોય. હેમરેજનો મતલબ શું થાય? હેમરેજનો મતલબ માથાની અંદર ખૂબ વધારે વાગી ગયું અને લોહી ઘણું બધું વહી ગયું તો એને હેમરેજ કહેવાય. આ જે લખેલું છે આને હેમરેજ વંચાય, બરાબર. આને કંઈક ઇંગ્લિશમાં તો સ્પેલિંગ અલગ થાય, પરંતુ હેમરેજ વંચાય. ઇંગ્લિશ એવી પરીક્ષાની તમે તૈયારી કરતા હોય જેમાં ઇંગ્લિશ પૂછાતું હોય તો હેમરેજનો સ્પેલિંગ પણ પાકો કરી નાખજો. કેમ? કારણ કે આ પણ અમુક પરીક્ષામાં પૂછાયેલું છે કે હેમરેજનો સ્પેલિંગ શું છે. હેમરેજ એટલે શું? તો કે મગજમાંથી ઘણું બધું લોહી વહી ગયેલું હોય એ પરિસ્થિતિ. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ. માની લો કે કોઈ વ્યક્તિને કાર્બન મોનોક્સાઇડનું ઝેર ચડી ગયું છે અથવા તો મેજર ટ્રોમા એટલે કે મગજની અંદર એને કોઈ વાંધો પડી ગયો છે, અથવા કાર્ડિયાક અથવા રેસ્પિરેટરી એરેસ્ટ. રેસ્પિરેટરી અને કાર્ડિયાક આનો મતલબ શું થાય? શ્વાસને લગતી બીમારી. કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી ગઈ છે તો આવી કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર ઓક્સિજન જે છે એ પાયારૂપ ભૂમિકા ભજવે છે, એને ઓક્સિજન આપવામાં આવે છે. હવે જો આમાંની મોટાભાગની વસ્તુ એવી છે કે જે મગજ સાથે જોડાયેલી છે અથવા શ્વાસ સાથે જોડાયેલી છે. જેમ કે વાત કરીએ હેમરેજ, તો હેમરેજ એટલે મેં તમને કીધું કે મગજમાંથી ઘણું બધું લોહી જતું રહ્યું, માથું ફાટી ગયું અને લોહી જતું રહ્યું. પછી આ રેસ્પિરેટરી એટલે કે શ્વાસની ક્રિયા. હવે આવા પહેલાં એક વસ્તુ સમજો, શું કે આપણા શરીરની અંદર જે છે એ બ્લડ જે છે, બ્લડ એટલે કે લોહી જે છે આખા શરીરની અંદર ફરતું રહેતું હોય. આખા શરીરની અંદર લોહી જે છે એ ફરતું રહેતું હોય. તો લોહી જ્યારે ફરતું રહેતું હોય તો લોહીની સાથે જે છે એ ઓક્સિજન જે છે એ પણ એની સાથે સાથે ફરતું રહેતું હોય. લોહીની અંદર અલગ અલગ વસ્તુ આવેલી હોય. એક તે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો, પછી વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેતકણો અને પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણો. તો એમાંના રેડ બ્લડ સેલની વાત કરીએ, રક્તકણોની વાત કરીએ તો રક્તકણોની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. શું આવેલું? હિમોગ્લોબિન જે છે, હિમોગ્લોબિન એનું મહત્વનું કાર્ય શું છે? એનું મહત્વનું કાર્ય એ છે કે હિમોગ્લોબિન લોહીની અવર જવર કરે, પરંતુ લોહીની સાથે સાથે ઓક્સિજનને પણ અવર જવર કરે, બરાબર. ઓક્સિજન જે છે એ લોહીની અંદર ઓગળેલો હોય. ઓક્સિજન વાયુ છે એ તમને ખ્યાલ છે. તો ઓક્સિજન લોહીની અંદર ઓગળી જાય અને હિમોગ્લોબિનના માધ્યમથી એ આખા શરીરની અંદર ફરે, બરાબર. તો આપણા શરીરના બધા જ અંગો સુધી ઓક્સિજન પહોંચવો જરૂરી છે. તો જ્યારે હેમરેજ થઈ ગયું એટલે કે મગજની અંદર વાગી ગયું અને ઘણું બધું લોહી નીકળી ગયું, તો આવા કેસની અંદર શું થાય કે લોહી જે છે અથવા તો ઓક્સિજન જે છે, ઓક્સિજન એ મગજ સુધી પહોંચી શકતો નથી. અને માની લો કે કોઈ વ્યક્તિને કોઈ અંગ સુધી ઓક્સિજન ન પહોંચે થોડાક સમય સુધી, 10 મિનિટ 5 મિનિટ સમય જેટલી જેની કેપેસિટી એટલી સમય કરતાં વધુ સમય સુધી ઓક્સિજન ન પહોંચે તો પછી તાત્કાલિક એનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. તો પછી એની ઉપરની ટિકિટ ફાટી જાય છે, બરાબર. તો આવા કેસની અંદર ઓક્સિજન જે છે એ મહત્વનો પાયારૂપ ભૂમિકા ભજવે છે. પ્રોવાઇડ લાઈફ સપોર્ટ ફોર આર્ટિફિશિયલ વેન્ટિલેશન. જે કોઈ વ્યક્તિને વેન્ટિલેશન ઉપર રાખવામાં આવેલા છે, આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે, એટલે કે વેન્ટિલેશન ઉપર પહેલાં તો કોને રાખવામાં આવે? એવા વ્યક્તિને રાખવામાં આવે કે જે શ્વાસ લઈ શકતો નથી. તો જે પોતાની રીતે શ્વાસ નથી લઈ શકતો તો એને વેન્ટિલેશન ઉપર રાખવામાં આવે. એટલે વેન્ટિલેટર શું? એ એક પ્રકારની એવી પદ્ધતિ, એવી ટેકનોલોજી છે કે જે મનુષ્યને કૃત્રિમ રીતે શ્વાસ પૂરો પાડે. તો આમાં પણ ઓક્સિજન જરૂરી છે, બરાબર. લાઈફ સપોર્ટ જીવન પૂરું પાડે છે. એડ કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટેબિલિટી ઓફ પેશન્ટ. કાર્ડિયોવેસ્ક્યુલરનો મતલબ શ્વસનના રોગ સાથે જોડાયેલું છે, તો ત્યાં પણ ઓક્સિજન ફાળો ભજવે છે. ટુ એડ હાર્ટબીટ સ્ટેબિલિટી ઇન એન એક્યુટલી ઇલ પેશન્ટ. આનો મતલબ શું? હવે ઘણી બધી વાર વ્યક્તિના જે હૃદયના ધબકારા હાર્ટબીટ જે છે એ વધઘટ થતી હોય. ઘણી બધી વાર એકદમ ઓછી થઈ ગઈ હોય અથવા એકદમ વધી જતી હોય, બરાબર. જેમ કે અમુક વાર તમને શોક લાગી ગયો હોય, બરાબર. શોક લાગી ગયો, તમને કહો કે બેડ ન્યૂઝ આપી દીધી હોય તો તાત્કાલિક જ તે તમારા દિલની ધડકન જે છે એ તેજ થઈ જાય. તો કોઈ બીમાર વ્યક્તિની અંદર પણ આવું થતું હોય તો આવા કેસની અંદર ઓક્સિજનનો સપ્લાય આપી અને આ જે દિલની ધડકન, હાર્ટબીટ જે છે એને સ્ટેબલ, એને યોગ્ય રીતે જાળવી શકાય. દિલ કેટલી વાર ધબકવું જોઈએ? તો એવું માનવામાં આવે છે કે 1 મિનિટની અંદર એ 72 વાર ધબકવું જોઈએ. એટલે 72 પછી એક્ઝેક્ટ 72 વાર ન ધબકતું હોય, પરંતુ આપણે એવો અંદાજ રાખી શકીએ કે 1 મિનિટની અંદર દિલ જે છે, હૃદય જે છે, હાર્ટ જે છે એ 70 થી 75 વચ્ચે ધબકારા થવા જોઈએ. પરંતુ હવે આની કરતાં ઓછા થઈ જાય અથવા આની કરતાં વધુ થઈ જાય તો એ સમસ્યા થઈ જાય, બરાબર. બધું લિમિટમાં જ સારું, બધી જ વસ્તુ લિમિટમાં હોવી સારી. તો આ દિલ જે ધબકતું હોય, હાર્ટબીટ જે છે, દિલની ધડકન, એ પણ જે યોગ્ય માપની અંદર રહે એ જ સારું. તો એમાં વધઘટ થઈ જાય તો એને સ્ટેબલ જાળવી રાખવા માટે, યોગ્ય રીતે જાળવી રાખવા માટે પણ ઓક્સિજન જે છે એ મહત્વનું ફાળો ભજવે છે. હવે ઘણી બધી વાર મેડિકલ ઓક્સિજન, એના સાઇડ ઇફેક્ટ, એનું નુકસાન પણ થતું હોય. સાઇડ ઇફેક્ટ એની કઈ છે જોઈએ તો યુઝડ અબાઉટ ધ પ્રિસ્ક્રાઇબ્ડ અમાઉન્ટ. એની જેટલી અમાઉન્ટ ડૉક્ટર કહે કે આટલી માત્રામાં લેવાનું છે તો પછી એટલી માત્રામાં જ લેવાનું હોય. પછી એવું નહીં વિચારવાનું કે હાલો ને વધારે 10 લેવાનું કીધું છે, 10 લેવાનું કીધું છે, હાલો હું 20 લઈ લઉં, તાત્કાલિક હાજો થઈ જાય. પછી એવું ન હોય તો તાત્કાલિક હાજુ થવાને બદલે સાઇડ ઇફેક્ટ થઈ જાય અને વધારે બીમાર થઈ જાય, બરાબર. તો પછી આપણે ખુદ ક્યારેય ડૉક્ટર બનવું ન જોઈએ.
ધીસ ઇઝ વાય ધ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન ઓફ ઓક્સિજન ઇઝ ઇસેન્શિયલ. બરાબર. તો ઓક્સિજન એવી રીતે ન મળી શકે. ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રાઇબ કરે એટલે કે પ્રિસ્ક્રિપ્શન આપે, ડૉક્ટરની ચિઠ્ઠીની અંદર લખેલું હોય તો જ ઓક્સિજન મળે. એની સાઇડ ઇફેક્ટ કઈ કઈ છે એ જોઈએ. તો કોન્વલ્સેશન ઓર સીઝર વિલ અપિયર ઇન પેશન્ટ આફ્ટર અ ફ્યુ અવર્સ ઓફ એક્સપોઝર ઓફ ટુ ઓક્સિજન એટ અ પ્રેશર અબવ 3 બાર. જો 3 બાર કરતાં પ્રેશર વધી જાય. પ્રેશરનો મતલબ શું થાય? પ્રેશરનો મતલબ થાય દબાણ. બરાબર. કોઈ પણ વસ્તુ ઉપર જો દબાણ આપે તો દબાણનો એકમ છે બાર. જો કોઈ પણ વસ્તુ ઉપર એટલે કે વ્યક્તિના શરીર ઉપર, પેશન્ટ ઉપર, દર્દી ઉપર જો પ્રેશર 3 બાર કરતાં વધી જાય તો એ જે છે એ સીઝ થઈ જશે. સીઝરનો મતલબ શું? તો એ કપાઈ જશે. ત્યાંથી એ વસ્તુ જે છે એ કપાઈ જશે. એ વ્યક્તિનું શરીર જે છે એ કપાઈ જશે. પછી ઇટ કેન કોઝ રેટ્રોલેન્ટિક્યુલર ફાઇબ્રોપ્લાસિસ ઇન પ્રીમેચ્યોર ઇન્ફેન્ટ્સ. એટલે કે પ્રીમેચ્યોર, પહેલાં તો ઇન્ફેન્ટનો મતલબ શું થાય? ઇન્ફેન્ટનો મતલબ થાય નાનું બાળક પરંતુ પ્રીમેચ્યોર એટલે કે જે માની લો કે બાળક જે છે, બાળકનો જન્મ ક્યારે થાય? તો માતાના પેટની અંદર એનો 9 મહિના પછી એનો જન્મ થાય. 9 મહિના પછી. પરંતુ અમુક બાળકો એવા હોય કે જે 9 મહિના પહેલાં જન્મી ગયા હોય. 9 મહિના, 8 મહિનામાં અથવા 7 મહિનામાં. હવે તો એને શું કહેવાય? પ્રીમેચ્યોર ઇન્ફેન્ટ એટલે કે 9 મહિના કરતાં પહેલાં જન્મી ગયા હોય. તો આવા બાળકોની બધી શક્તિને એ બધું ઓછું હોય. કેમ? કારણ કે હજી એ બરાબર તૈયાર ન થયા હોય. 9 મહિના એને જે માતાના પેટમાં રહેવાનું હોય પરંતુ એટલો સમય એમને મળેલો ન હોય, એટલે એ તૈયાર ન થયો હોય. તો આમની શક્તિને એ બધું ઓછી હોય. તો આવા બાળકોની અંદર પણ ઓક્સિજન જો વધારે માત્રામાં આપવામાં આવે તો એની ઉપર એને સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કઈ સાઇડ ઇફેક્ટ? તો આ રેટ્રોલેન્ટિક્યુલર ફાઇબ્રોપ્લાસિસ જે છે એ પ્રકારની સાઇડ ઇફેક્ટ એમને થઈ શકે છે. ઇફ દે એક્સપોઝ ટુ ઓક્સિજન કોન્સન્ટ્રેશન, જો એમને 40% કરતાં વધારે ઓક્સિજન મળી જાય તો એમને આ પ્રકારની બીમારી થઈ શકે છે. તો એવું બધું સારું જ છે એવું નહીં, સાઇડ ઇફેક્ટ પણ થાય. ઇન શોર્ટ, ટૂંકમાં સમજીએ તો ઇટ ઇઝ અ કન્ડિશન ઓફ એબનોર્મલ ગ્રોથ ઓફ બ્લડ વેસલ્સ ઇન ધ આઈ. તો આજે આ રેટ્રોક્યુલર ફાઇબ્રોપ્લાસિસ જે છે એ શું છે? તો પહેલાં તો એ પ્રીમેચ્યોર ઇન્ફેન્ટ એટલે કે જે અર્ધવિકસિત ભ્રૂણ હોય અથવા તો અર્ધવિકસિત બાળક હોય કે જેનો 9 મહિના પહેલાં જન્મ થઈ ગયેલો એવું બાળક, તો એવા બાળકની અંદર જોવા મળે. એની અંદર શું થાય? તો બાળકની અંદર બ્લડ વેસલ જે છે એનો ગ્રોથ થઈ જાય. બ્લડ વેસલ એટલે શું? બ્લડ વેસલનો મતલબ થાય રક્તપેશીઓ એટલે શું? એટલે કે રક્તની નળીઓ, રક્તની નળિકાઓ, રક્તનલિકા. આ રક્તનળીઓ જે છે એની અંદર એ શું કરે? તો એ રક્તને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે. તમને ખ્યાલ હશે કે આપણા શરીરની અંદર ફેફસાની અંદર અને હૃદયની અંદર જે છે એ શું થાય? તો કે રક્તનું શુદ્ધિકરણ થાય. હાર્ટ જે છે એ બ્લડ જે છે એ પ્યોરિફાય થાય. બ્લડનું પ્યોરિફિકેશન, બ્લડ ફિલ્ટર થાય, ત્યાં એનું શુદ્ધિકરણ થાય અને પછી એ આખા શરીરની અંદર ફરે. તો આખા શરીરની અંદર શરીરના હૃદયમાંથી તે બીજે બધા અંગો સુધી, હાથ, પગ, પછી માથું ને મગજ, એ બધી જગ્યાએ બ્લડ એટલે કે રક્ત, લોહી પહોંચાડવાનું કાર્ય કોણ કરે? તો એ પહોંચાડવાનું કાર્ય બ્લડ વેસલ કરે, જેને ગુજરાતીમાં કહેવાય રક્ત નલિકા. એ એક રીતની નળી હોય કે જેના માધ્યમથી રક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે. તો હવે જો નાના બાળકની અંદર, અને એ પણ ખાસ કરીને પ્રીમેચ્યોર ઇન્ફેન્ટ હોય, એની અંદર ઓક્સિજનનું પ્રમાણ 40% કરતાં વધી જાય તો એને આ રેટ્રોલેન્ટિક્યુલર ફાઇબ્રોપ્લાસિસ જે છે એ થઈ જાય. અને એની અંદર શું થાય? તો એની અંદર એની બ્લડ વેસલ જે છે એનો ગ્રોથ વધારે થાય. બરાબર. હજી એક તો બાળક નાનું છે તો એની અંદર જો બ્લડ વેસલ વધી જાય તો એના કારણે શું થાય? એની અંદર એની આંખની અંદર સમસ્યા થઈ જાય. બરાબર. પછી આ જે રેટ્રોલેન્ટિક્યુલર ફાઇબ્રોપ્લાસિસ છે એની અંદર બીજું શું? લીડિંગ ક્લોઝ ટુ ચાઇલ્ડ બ્લાઇન્ડનેસ. આના કારણે હવે એના બાળકોની આંખની અંદર આ બ્લડ વેસલ્સ, રક્તનલિકાઓ વધી જશે તો એ બાળક અંધ પણ થઈ શકે છે, એટલે કે બ્લાઇન્ડ પણ થઈ શકે છે. બરાબર. આ પણ પ્રીમેચ્યોર ઇન્ફેન્ટની અંદર જોવા મળે છે. સમ પેશન્ટ વિલ ઓલ્સો ડેવલપ કફિંગ. ઘણા બધા લોકો જે છે એને વધુ ઓક્સિજનના કારણે કફિંગ એટલે કે કફ ને એવું બધું થઈ શકે છે. બ્રીથિંગ ડિફિકલ્ટીઝ, શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે જો એને મેડિકલ ઓક્સિજન આપવામાં આવે તો. બરાબર. બધાને અલગ અલગ હોય. તો ઇસ્યુ ઓફ ઓક્સિજન ટોક્સિસિટી. ઓક્સિજન ટોક્સિસિટીનો મતલબ શું થાય? ઓક્સિજન જે છે એ ટોક્સિકનો મતલબ શું થાય? ઝેર. ઓક્સિજનના કારણે અમુક વાર ઝેરી અસર પણ થતી હોય છે. એક્સેસિવ ઓર ઇનએપ્રોપ્રિએટ સપ્લિમેન્ટ ઓફ ઓક્સિજન. જો કદાચ કોઈ વ્યક્તિને વધારે પડતો ઓક્સિજન આપવામાં આવે, 10% લેવાનું કીધું હોય તમે 100% દઈ દો અથવા 50% દઈ દો, વધારે પડતો ઓક્સિજન આપવામાં આવે તો એ ટોક્સિક એટલે કે ઝેર તરીકેનું કાર્ય પણ કરે છે. અથવા તો અપૂરતો ઓક્સિજન આપવામાં આવે તો પણ એને ઝેરી અસર પણ થઈ શકે છે. અને એના કારણે સિવિયર ડેમેજ એટલે કે ખતરો, સિવિયર એટલે કે તીવ્ર લેવલનો ખતરો થઈ શકે છે. કોને ખતરો થઈ શકે? લંગ એટલે કે ફેફસાને અને અધર ઓર્ગન સિસ્ટમ, મનુષ્યના બીજા અંગોને પણ ખતરો થઈ શકે છે જો વધારે ઓક્સિજન દઈ દીધો હોય અથવા ઓછો દઈ દીધો હોય તો. ડૉક્ટરે જેટલું કીધું એટલું જ દેવું પડે. તો ભારતની અંદર આ મેડિકલ ઓક્સિજન જે છે એને રેગ્યુલેટ, એને નિયંત્રણ કરવા માટેના પ્રોવિઝન કયા છે અથવા કયા કાયદામાં છે, કઈ જગ્યાએ છે, તો એ આપણે જોયું. તો પહેલાં તો શરૂઆતમાં તો ભારતની અંદર વાત કરીએ તો 2013નો આ એક ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર આ શું કરે છે? આ નક્કી કરે છે કે ભારતની અંદર દવાની કિંમત કેટલી રાખવાની છે, કઈ દવાની કિંમત કેટલી રાખવાની. બરાબર. કઈ દવાની કિંમત કેટલી રાખવાની એ આની અંદર લખેલું છે. પછી મેડિકલ, આ જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013નો જે છે એની અંદર મેડિકલ ઓક્સિજન જે છે એને મૂકેલું છે એક લિસ્ટની અંદર. કયા લિસ્ટની અંદર? તો કે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનના લિસ્ટની અંદર
અંદર મૂકેલું છે. આપણે હમણાં જોયું કે WHO નું જે એસેન્શિયલ મેડિસિન લિસ્ટ હતું એમાં પણ ઓક્સિજન સામેલ છે. અને આ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરનું જે લિસ્ટ જે છે કયું લિસ્ટ, તો કે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન, એની અંદર પણ ઓક્સિજનનું સમાવેશ થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી જે છે, આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એ પણ ભારતની અંદર બધી દવાઓની કિંમતો નક્કી કરે છે. એ મોનિટર એટલે કે ધ્યાન રાખે છે અને કંટ્રોલ કરે છે પ્રાઇસ કિંમતને. કોની કિંમતને, તો કે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન. આ જે લિસ્ટની અંદર જેટલી પણ દવાઓ જે છે એ બધાની કિંમતો નક્કી કરે છે. તો ઓક્સિજનની કિંમતો હકીકતમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી જે છે એ નક્કી કરે છે. NPPA એટલે કે આ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી કંટ્રોલ કરે છે અને મોનિટર કરે છે, ધ્યાન રાખે છે મેડિકલ ઓક્સિજનની પ્રાઇસ કિંમતોને નહીં બધું. NPPA એ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર બોડી છે, 1997માં બનાવવામાં આવેલી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ અને મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અંતર્ગત કાર્ય કરે છે. બરાબર, મોસ્ટ NPPA કોના અંતર્ગત કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અંતર્ગત. ફેમિલી એન્ડ હેલ્થ વેલફેરમાં એવું કંઈ છે નહીં. બરાબર, કેમિકલ અંતર્ગત કાર્ય કરે છે. કેમિકલ અંતર્ગત કેમ? કારણ કે આ બધી વસ્તુ ડ્રગ સાથે જોડેલી છે. ડ્રગ એટલે કે દવાઓ, અને દવાઓ જે છે એ બધા કેમિકલ, બધા અલગ અલગ રસાયણોમાંથી એમાંથી બનતી હોય એટલે કેમિકલ અંતર્ગત કાર્ય કરે છે. આનો મેન્ડેટ ઉદ્દેશ્ય શું છે? તો કે ફિક્સ ઓર રિવાઇઝ કંટ્રોલ્ડ બલ્ક ડ્રગ પ્રાઇસ, એટલે કે ડ્રગની કિંમતો, દવાની કિંમતો જળવાઈ રહે એની માટે. ડ્રગનું ફોર્મ્યુલેશન, એનો ફોર્મ્યુલા, એના સૂત્ર એ જળવાઈ રહે એની માટે. એન્ફોર્સ પ્રાઇસ અવેલેબિલિટી, અને બધી જગ્યાએ દવાઓ જે છે એ યોગ્ય રીતે એનું અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધ થઈ શકે એની માટે આ કાર્ય કરેલું છે. સરકારે શું કાર્ય કરેલું છે? તો કે મેડિકલ ઓક્સિજન માટે સરકારે શું કાર્ય કરેલું છે કે જેથી એ અવેલેબલ થઈ શકે? તો સરકારે પહેલાં તો DMA લાગુ કરી દીધો છે. DMA એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. DMA શું છે એ તમારે ડિટેલમાં જાણવું હોય તો ગઈકાલનો વિડીયો લેક્ચર જોઈ લો, ખ્યાલ આવી જશે કે વોટ ઇઝ DMA, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એણે એમ કીધું કે અત્યારે આપણે DMA લગાવી દેવાનું છે. અને એણે આ DMA ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય અને NPPA એને અમુક પ્રકારના પાવર, અમુક પ્રકારની સત્તા મળી ગયેલા છે. કેવા? તો કે સ્પેશિયલી ટુ ટેક ઓલ નેસેસરી સ્ટેપ ટુ રેગ્યુલેટ અવેલેબિલિટી એન્ડ પ્રાઇઝિંગ ઓફ ધ. તો આના અંતર્ગત આ NPPA અને સ્વાસ્થ્ય મંત્રાલયને સત્તા, પાવર મળી ગઈ છે. શું કે આ લિક્વિડ મેડિકલ ઓક્સિજન એનો સપ્લાય જે છે એ જાળવી રાખવાનું, એની અવેલેબિલિટી, એની ઉપલબ્ધતા કરવા માટે જે કોઈ પણ સ્ટેપ, જે કોઈ પણ પગલાં ભરવા એ ભરી શકે છે. એની કિંમત જે છે એ નક્કી કરવા માટેના જે પગલાં જે છે એ પણ આ ભરી શકે છે. અને ઓક્સિજન સિલિન્ડર માટેના પગલાં પણ આ લોકો ભરી શકે છે, NPPA અને સ્વાસ્થ્ય મંત્રાલય. કેમ? કારણ કે અત્યારે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ થઈ ગયેલો છે એટલે. બરાબર, એટલે એ પોતાની રીતે બધા નિર્ણય લઈ શકે. ફર્ધર એટલે હવે જો પોતાની રીતે કઈ રીતે નિર્ણય લઈ શકે એ પણ હું તમને થોડું ઉદાહરણ આપી અને સમજાવી દઉં. માની લો કે અસમ રાજ્ય છે. બરાબર, અસમ આપણે ઉદાહરણ સ્વરૂપે લઈ લઈએ. માની લો કે અસમની અંદર ઓક્સિજન જે છે એ કેટલો પડેલો છે? આપણે એવું માની લઈએ કે 1 લાખ સિલિન્ડર જેટલો, 1 લાખ જેટલા ઓક્સિજનના સિલિન્ડર જે છે અસમની અંદર પડેલા છે. બરાબર, પરંતુ અસમની અંદર એટલા બધાની જરૂર નથી. તો સ્વાસ્થ્ય મંત્રાલય અને આ જે NPPA જે છે એ એવું કહી શકે છે કે અત્યારે આ અસમમાંથી આ 1 લાખ ઓક્સિજનના સિલિન્ડર જે છે એ કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દો. કેમ? કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગી ગયેલો છે, એને કારણે એની પાસે આ પાવર આવી ગયો છે. અથવા તો બીજી આપણે વાત કરીએ, બીજું એવું પણ કાર્ય કરી શકે. માની લો કે એક ઓક્સિજન સિલિન્ડર જે છે, એક ઓક્સિજન સિલિન્ડર એની કિંમત 1000 રૂપિયા છે. બરાબર, 1000 રૂપિયા આપણે ખાલી ધારીએ છીએ. બરાબર, હાઇપોથેટિકલી વાત કરું છું, હોય એટલી જરૂર નથી. 1000 રૂપિયા છે, પરંતુ NPPA અત્યારે આ DMA ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગી ગયો તો એવું કહે કે બરાબર 1000 રૂપિયા તો બહુ વધુ છે, 1000 રૂપિયાથી બધા લોકો એને ખરીદી શકે એવું છે ને, એટલે 1000 રૂપિયાની કિંમત નથી રાખવી. એની કિંમત અત્યારે આપણે થોડા સમય માટે 100 રૂપિયા કરી શકીએ. બરાબર, તો એની કિંમતને એ બધું નક્કી કરી શકે છે NPPA અને આ સ્વાસ્થ્ય મંત્રાલય જે છે. કેમ? કારણ કે અત્યારે DMA લાગુ થઈ ગયેલો છે એટલે DMA અંતર્ગત એને આ સત્તા મળી ગઈ છે. ફર્ધર ટુ ઇન્શ્યોર ધ અવેલેબિલિટી ઓફ ઓક્સિજન રિઝનેબલ પ્રાઇસ. એની રિઝનેબલ પ્રાઇસ એટલે કે યોગ્ય કિંમત હોવી જરૂરી છે. બરાબર, પછી હવે એમ કહ્યું કે ઓક્સિજન સિલિન્ડર 10 લાખ લેતા હોય એટલે ઓક્સિજન સિલિન્ડર મળતા હોય તો એની કિંમત પણ કંઈક યોગ્ય હોવી જોઈએ. NPPA એની માટે નક્કી કરે. NPPA એની માટે કેપ પણ લગાવી દીધેલી છે. એની કિંમત જે છે એ કેપ લગાવી દીધી છે. મતલબ કે આટલી કરતાં વધુ કિંમત તો હોય જ નહીં શકે. માની લો કે 1000 રૂપિયા નક્કી કરી નાખ્યા તો 1000 રૂપિયા કરતાં વધુ કિંમતે ઓક્સિજન વેચી શકે નહીં. પછી રિસન્ટલી તાજેતરમાં વાત કરીએ તો CMERI શું છે? સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એણે ડેવલપ એટલે કે વિકસાવેલું છે. શું વિકસાવેલું છે? ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ. એક કારખાના જેવું બનાવેલું છે ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ. આ શું કરી શકે? તો કે પૂરું પાડી શકે. શું પૂરું પાડી શકે? કોવિડ-19ના પેશન્ટને ઓક્સિજનનો સપોર્ટ જે છે પૂરો પાડી શકે છે. ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ ઇઝ અ ડિવાઇસ ધેટ કોન્સન્ટ્રેટ ધ ઓક્સિજન ફ્રોમ ધ સરાઉન્ડિંગ એર. આ શું કરે? આ જે યુનિટ જે છે શું કરે? તો કે હવામાંથી ઓક્સિજન જે છે લઈ લે, હવામાંથી ખાલી ઓક્સિજન લઈ લે અને એ દર્દીને આપવાની કોશિશ કરે. બરાબર, ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ એ શું કરે? કોવિડના પેશન્ટને ઓક્સિજન આપવાનું કાર્ય કરશે. પરંતુ એ ઓક્સિજનનું મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન નહીં કરે, હવામાંથી તે ઓક્સિજન લેશે અને એનું પ્યોરિફિકેશન, એનું શુદ્ધ કરી અને ડાયરેક્ટ તે પેશન્ટને આપી દેશે. બરાબર, તો આ પ્રશ્ન પણ પૂછે છે કે ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ શું છે અને કોણે બનાવેલું છે? બરાબર, તો CMERI એને બનાવેલું છે.
આગળ વાત કરીએ કે મેપિંગ ઓફ ઓક્સિજન સોર્સિસ ફોર 12 હાઈ બર્ડન સ્ટેટ્સ. ભારતના અલગ અલગ રાજ્યની અંદર ઓક્સિજનનું લેવલ કેટલું છે એની માટેનો પણ એક મેપ બનાવી દીધેલો છે. આ ભારતનો નકશો સમજીએ ઉત્તર ભારત દક્ષિણમાં, તો અલગ અલગ રાજ્યમાં ઓક્સિજનનો સપ્લાય કેટલો છે એનો એક મેપ બનાવી દીધેલો છે, જેના કારણે તાત્કાલિક તે ખબર પડી જાય. એની અંદર અલગ અલગ ગ્રુપ પણ બનાવેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રુપ બનાવવામાં આવેલા છે. ખાસ કરીને વાત કરીએ તો કે મેડિકલ ઓક્સિજન કેપેબિલિટી ઇન 12 સ્ટેટ્સ હેવિંગ હાઈ ડિસીઝ બર્ડન, એટલે કે 12 એવા રાજ્યો છે કે જ્યાં આ રોગનું પ્રમાણ વધારે છે, કોવિડના કેસ વધી ગયા છે. તો જ્યાં કેસ વધી ગયા હોય ત્યાં તો ઓક્સિજનનું પ્રમાણ વધુ જોતું હોય. તો આવા કયા કયા રાજ્યો છે? એક તો ગુજરાત છે, દિલ્હી છે, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર. આની અંદર કેસ જે છે વધી ગયા છે, તો અહીંયા ઓક્સિજન વધુ જોઈએ છે, તો એ જગ્યાએ તાત્કાલિક ધોરણે ઓક્સિજન પહોંચાડવાની કાર્ય કરવામાં આવશે. સરકાર દ્વારા થોડા સમય પહેલાં એક ટ્રેન પણ શરૂ કરવામાં આવેલી હતી, ઓક્સિજનનો સપ્લાય માટે એક ટ્રેન પણ શરૂ કરેલી હતી. પછી બીજું શું કાર્ય કરેલું સરકારે? તો કે આઈડેન્ટિફિકેશન, ઓળખવાનું કાર્ય કર્યું. કોને ઓળખવાનું? હોસ્પિટલ ફોર ઇન્સ્ટોલિંગ PSA પ્લાન્ટ, એટલે કે એવી હોસ્પિટલ નક્કી કરી કે જે જગ્યાએ ઓક્સિજનના પ્લાન્ટ જે છે એની સ્થાપના કરવામાં આવશે. અત્યારે જ આપણે કીધું કે PM કેર ફંડમાંથી પૈસા લેવામાં આવશે અને ઓક્સિજનનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવામાં આવશે. બરાબર. રિસન્ટલી આ સ્વાસ્થ્ય મંત્રાલય જે છે સેન્કશન એને 162 જેટલા પ્રેશર સ્વિંગ એડસોર્બન પ્લાન્ટ જે છે એ નક્કી કર્યા કે એટલી જગ્યાએ આ 154 મેટ્રિક ટનનો ઓક્સિજન કેપેસિટી ધરાવતા જે પ્લાન્ટ જે છે એ બનાવવામાં આવશે. તો આવું બધું કાર્ય અલગ અલગ વસ્તુ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. હવે આપણે થોડી વાત કરીએ કે આજે એક પ્રેક્ટિસ માટેનો ક્વેશ્ચન જે છે એ આપણે જોઈ લઈએ એટલે તમને થોડો અંદાજ આવે. પહેલો આ ક્વેશ્ચન શું કહે છે કે આ નોર્મલ લેવલ ઓફ ઓક્સિજન ઇઝ યુઝ્યુઅલી 85% ઓર હાયર. મનુષ્યની અંદર આપણે શું કહેવાનું છે? સાચું વિધાન કહેવાનું છે. મનુષ્યની અંદર 85% અથવા વધુનું પ્રમાણમાં ઓક્સિજન હોય છે. પછી SpO2 રીડિંગ ઓન અ પલ્સ ઓક્સીમીટર શોઝ ધ પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇન સમવન્સ બ્લડ, એટલે કે આપણે જે ઓક્સીમીટરની અંદર પલ્સ એટલે કે નાડીના ધબકારા, આપણા હાથની જે નાડી હોય એના જે ધબકારા હોય એ આપણે માપવાનું કાર્ય કરીએ SpO2, તો એ શું બતાવે છે? એ આપણા શરીરની અંદર અથવા રક્તની અંદર, લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણનું ટકાવારી બતાવે છે. બરાબર. તો હવે આનો જવાબ શું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. બરાબર. આપણે આનો જવાબ પણ સાથે સાથે જોઈ લઈએ. પહેલું વિધાન જે છે એ ખોટું છે. કેમ? કારણ કે આપણા મનુષ્યના શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે છે એ સામાન્ય રીતે 95% હોવું જોઈએ. 95% અથવા 95% કરતાં વધારે હોવું જોઈએ. 95% કરતાં વધારે હોવું જોઈએ. સમ પીપલ વિથ ક્રોનિક લંગ ડિસીઝ, જો કોઈ વ્યક્તિ હોય કે જેની અંદર છે ને ફેફસાની બીમારી હોય અથવા સ્લીપ આપનિયાનો મતલબ શું થાય? સ્લીપ આપનિયા મતલબ કે એવો વ્યક્તિ કે જે વધારે સૂતો નથી. તો આવા વ્યક્તિની અંદર ઓક્સિજનનું પ્રમાણ 90%ની આજુબાજુ હોય છે. 90%ની આજુબાજુ. હવે પહેલાં તો એવું વસ્તુ સમજો કે ઘણી બધી વાર ડૉક્ટર જે છે કોઈ વ્યક્તિને ઓક્સિજનની કમી હોય તો આવા કેસની અંદર સરકાર જે ડૉક્ટર જે છે શું કહે? ડૉક્ટર એને આરામ કરવાનું સલાહ આપે છે. કેમ? કારણ કે જો વ્યક્તિ આરામ કરતો હશે તો એને ઓછા ઓક્સિજનની જરૂર પડશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સૂતો હોય બરાબર, તો એને ઓક્સિજનની જરૂર ન પડે. આપણે જેટલી વધુ પ્રક્રિયા કરી એમ એટલી આપણે વધારે ઓક્સિજનની જરૂર પડે. જેમ કે તમે એક વસ્તુ સમજો, તમે ચાલી અને જાઓ છો તો તમારે ઓછા ઓક્સિજનની જરૂર પડે, પરંતુ તમે દોડી અને જાઓ, તમે એક ચક્કર લગાવો, ફટાફટ દોડો તો તમને ખ્યાલ હશે કે તમે ફટાફટ હાંફવા માંડશો અને શ્વાસ જે છે વધુ પ્રમાણમાં લેવા માંડશો. શ્વાસ વધુ પ્રમાણમાં કેમ લેશો? કારણ કે તમારા શરીરને, બોડીને વધુ ઓક્સિજનની જરૂર છે, એટલે તમે હાંફવાનું શરૂ કરી દેશો અને વધુ ઓક્સિજનની જરૂર છે એટલે બોડી જે છે ફટાફટ શ્વાસ લેવાનું કાર્ય કરશે. બરાબર. તો તમે એટલે તે ઘણી બધી વાર ડૉક્ટર એમ કહેતો હોય કે તમે આરામ કરશો એટલે શું થશે? ઓક્સિજનનું પ્રમાણ ઓછું ઓક્સિજન જે છે એ બોડીને ઓછો જશે. અને સૂવાની અંદર પણ અત્યારે જો ઓછો ઓક્સિજન વપરાય એની માટે શું કરવું જોઈએ? તો એક જ પડખે સૂવું જોઈએ. એક જ પડખે એટલે એક જ બાજુ પડખું રાખી અને સૂવું જોઈએ, તો પણ ઓક્સિજન ઓછો વપરાય છે. બરાબર. આ બધી વસ્તુ ડૉક્ટર કહે છે. બરાબર. બીજું વિધાન જે છે એ સાચું છે. તો બીજું વિધાન શું હતું કે SpO2 રીડિંગ જે આપવામાં આવે છે એટલે કે ઓક્સીમીટરની અંદર ઓક્સીમીટર નામનું સાધન આવે છે જે આપણી પલ્સ માપે છે. પલ્સ એટલે કે નાડીના ધબકારા માપે છે. તો બરાબર, એ વસ્તુ સાચી છે કે SpO2 કે જે ઓક્સીમીટરની અંદર આપણી પલ્સ નાડીના ધબકારા માપી અને જે આંકડો આપણને બતાવે છે એ હકીકતમાં શું છે? એ આપણા શરીરની અંદર, આપણા લોહીની અંદર, બ્લડની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એ દર્શાવે છે. બરાબર. એ વસ્તુ સાચી છે. અને જો ઇફ યોર હોમ SpO2 રીડિંગ ઇઝ લોઅર ધેન 95%, કોલ યોર હેલ્થ કેર પ્રોવાઇડર. તો આપણે પહેલાં જોયું કે આપણું જે ઓક્સિજનનું પ્રમાણ 95% કરતાં ઓછું, 95% કરતાં વધારે હોવું જોઈએ. જો ઓક્સીમીટરની અંદર તમારું ઓક્સિજનનું પ્રમાણ 95% કરતાં ઓછું બતાવે છે તો મતલબ એમ કે તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે. બરાબર. 95% કરતાં વધારે હોવું જોઈએ. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે 3 કિલ્ડ, 3 જણા જે છે એ મરી ગયા છે. 3 જણા મરી ગયા છે. કેમ? કારણ કે ઈરાન ફ્યુલ ટેન્કર એટેક્ડ ઓફ સિરિયા. ઈરાનનું જે ફ્યુલ ટેન્કર, ઈરાન નામનો દેશ છે, એનું જે ફ્યુલ એટલે કે તેલ, પેટ્રોલિયમનું જે ટેન્કર હતું, એનું જે ઓઇલનું ટેન્કર હતું, એને એટેક કર્યો. કોની ઉપર? સિરિયા ઉપર એટેક કર્યો. એના કારણે એટલીસ્ટ 3 પીપલ, 3 વ્યક્તિઓ જે છે મરી ગયા છે. ઈરાનના ટેન્કરે એટેક કરી દીધો છે સિરિયાના કોસ્ટ ઉપર, સિરિયાના દરિયા કિનારે. ઇન ધ ફર્સ્ટ એસોલ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ સિન્સ ધ વોર સ્ટાર્ટેડ અ ડિકેડ એગો. 10 વર્ષ પહેલા આ બંનેની વચ્ચે યુદ્ધ શરૂ થયેલું
થયેલું હતું કોની ઈરાન અને સિરિયાની વચ્ચે બંનેને પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ એટલે થોડું તમને અંડરસ્ટેન્ડિંગ વધે સૌથી પહેલાં અહીંયા તમે વિશ્વનો નકશો જોઈ શકો છો અહીંયા એશિયા છે ઈરાન અને સિરિયા એ બંને એશિયાની અંદર આવેલા છે બરાબર બંને ક્યાં આવેલા છે એશિયાની અંદર આવેલા છે તો સૌથી પહેલાં આપણે ભારત જોઈએ તો અહીંયા ભારત છે ભારતથી અહીંયા પહોંચીએ એટલે તાત્કાલિક આપણે પહોંચી જઈએ ઈરાન અહીંયા શું છે ઈરાન અને હવે આપણે સિરિયાને જોવાની કોશિશ કરીશું તો અહીંયા સિરિયા છે બરાબર બંનેને ક્યાંય પણ સરળ ટચ કરતી નથી પહેલાં ઈરાન આવશે પછી ઈરાક આવશે અને પછી સિરિયા આવશે બરાબર સિરિયા જે છે સિરિયાની બાજુમાં સિરિયાની એક્ઝેક્ટ બાજુમાં શું છે તો કે મેડિટેરિયન સી છે એટલે કે ભૂમધ્ય સાગર છે પ્રશ્ન પૂછે છે કે સિરિયા જે છે સિરિયાની સરહદ એ મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગરને અડે છે તો બરાબર વિધાન સાચું પડી જશે બરાબર અહીંયા ઈરાન પછી ઈરાક અને સિરિયા તો આ તમને ખબર હોય છે ઈરાન એક મિનિટ આ ઈરાન અને સિરિયા જે છે આ બંનેની વચ્ચે વારંવાર લપ ચાલુ હોય છે બંનેની વચ્ચે શું વારંવાર લપ ચાલુ હોય છે તો ઈરાને અત્યારે સિરિયા ઉપર ઓઇલ ટેન્કર દ્વારા હુમલો કરી દીધો છે ઓઇલ ટેન્કર દ્વારા હુમલો કરી દીધો છે અને એમાં ત્રણ જણા જેટલા મરી ગયા છે બરાબર તો ઈરાન અને સિરિયા વિશે ખબર હોય છે ઈરાનની થોડી વાત કરીએ તો ઈરાનની ઉપર જે છે એ કાસ્પિયન સી આવેલો છે ઈરાનની ઉપર શું આવેલો છે કાસ્પિયન સી તમે યાદ રાખી શકો છો કે કાસ્પિયન સીનો આકાર જે છે સી જેવો છે અહીં તમે જોઈ શકો છો સી જેવો આકાર છે બરાબર સી અને ઈરાનની નીચે શું છે તો ઈરાનની નીચે જોઈએ તો પર્શિયન ગલ્ફ છે શું છે પર્શિયન ગલ્ફ અહીંયા અરબ સાગર છે અહીંયા પર્શિયન ગલ્ફ અને અરબ સાગરને જોડતી જે સ્ટેટ જે છે સ્ટેટ એનું નામ શું છે એનું નામ છે ગલ્ફ ઓફ ઓમાન તો આ તમને ખબર હોવી જોઈએ તો આ થોડી ઘણો અંદાજ હોવો જોઈએ જીઓગ્રાફી ઉપરથી પણ અથવા મેપના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પરંતુ હજી સુધી એ નક્કી નથી થયેલું કે આ એટેક પાછળ કોણ છે આ એટેક પાછળ જવાબદાર કોણ છે અને એટેક જે છે એ મિસાઇલ એટેક હતો કે ડ્રોન દ્વારા એટેક કરવામાં આવેલો તો એ પણ હજી નક્કી થયેલું નથી આ 2019થી આ મુદ્દો જે છે એ ચર્ચામાં છે હવે આની અંદર ઇઝરાયલનો રોલ પણ આવી જાય છે ઇઝરાયલનો રોલ પણ કેમ કારણ કે ઇઝરાયલ જે છે એ ઘણી બધી વાર ઇઝરાયલ શું કરે છે તો કે ઘણા બધા ઈરાનના ઓઇલ ટેન્કર જે છે ઈરાનના ઓઇલ ટેન્કર કે જે સિરિયામાં જતા હોય તો એને જે છે એની ઉપર એ એટેક કરતા હોય છે હવે આવું કેમ થતું હોય છે એ પહેલાં તમે સમજો ઈરાન શું કરે છે ઈરાન જે છે ઈરાન એક બિઝનેસ કરે છે વેપાર કરે છે શું વેપાર કરે છે ઓઇલ વેચવાનો વેપાર કરે છે ઓઇલ એટલે કે ક્રૂડ ઓઇલ વેચવાનો વેપાર કરે છે તો ઈરાનના જે ક્રૂડ ઓઇલ વેચવા ક્યાં વેચતું હોય તો કે સિરિયાની અંદર વેચતું હોય તો સિરિયાની અંદર ઈરાનના જે ટેન્કર જે જતા હોય તો આવા કેસની અંદર ઇઝરાયલ જે છે એ એના ટેન્કરને તોડી પાડે છે તમને એવું લાગે ઇઝરાયલ એવું કેમ કરે છે ઇઝરાયલ એવું એટલા માટે કરે છે કારણ કે ઇઝરાયલ અને ઈરાન એ બંને પાક્કા દુશ્મન છે બરાબર બંનેને 36નો આંકડો છે બંનેને વારંવાર લપ થતી હોય તો ઈરાનના ટેન્કર જ્યારે ઓઇલ લઈ અને સિરિયામાં જતા હોય તો ઇઝરાયલ શું કરે ઇઝરાયલ જે છે આ ઈરાનના ટેન્કર જે છે એને તોડી પાડે છે બરાબર જેના કારણે ઈરાનને નુકસાન થાય ઈરાનને શું ઇકોનોમિકલી આર્થિક રીતે નુકસાન થાય આર્થિક નુકસાન થાય એટલે એ પડી ભાંગે એની કમર ભાંગી જાય બરાબર એટલે આવી બધી લપ ચાલતી હોય છે હવે બીજું તમારે એ પણ સમજવાનું છે કે લેબેનોન નામનો દેશ છે લેબેનોન નામના દેશની અંદર હિઝબુલ્લા નામનું આતંકવાદી સંગઠન પણ છે અમુક લોકો એને આતંકવાદી સંગઠન કીધેલું છે તો આ પણ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ હિઝબુલ્લા વિશે એક અલગ વિડીયો છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે આ ચેનલ ઉપર જ છે હવે આપણે આજ સાથે બીજો આર્ટિકલ પણ આવેલો છે એ પણ જોઈ લઈએ કે વોટ ઇઝરાયલ વોન્ટ્સ ઇન ઇઝરાયલ જે છે ઇઝરાયલ એને સિરિયાની અંદર શું કામ છે ઇઝરાયલનો સિરિયામાં શું સ્વાર્થ રહેલો છે એને અહીંયા શું કામ છે તો કે 10 years since the outbreak of the crisis in Syria. સિરિયાની અંદર 10 વર્ષ પહેલા ક્રાઇસિસ સમસ્યા થઈ ગઈ હતી યુદ્ધ જેવો માહોલ થઈ ગયેલો તો કેમ કારણ કે રિજિયમ ઓફ ધ પ્રેસિડેન્ટ બશર અલ અસદ સીમ્સ ટુ હેવ વોન્ટ ધ સિવિલ વોર પરંતુ અત્યારે વાત કરીએ તો એ સમયે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ બશર અલ અસીદ નામના વ્યક્તિ જે છે એ ત્યાંનું જે સિવિલ વોર એટલે કે ગૃહ યુદ્ધ જે થયેલું હતું સિરિયાની અંદર અંદરો લડાઈ ચાલતી હતી એમાં જે પ્રેસિડેન્ટ બશર અલ અસદ જે છે એમની જીત થઈ ગઈ હતી આ તો આ બધો આમાં રશિયાનો એંગલ ને એ બધું હતું પરંતુ એ અત્યારે આપણે એની ચર્ચા કરવાની નથી બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે નો વોલેન્ટિયર લિસ્ટ અંડર સાયબર સ્કીમ હવે થોડા સમય પહેલાં હોમ મિનિસ્ટ્રી કેન્દ્ર સરકારનું હોમ મિનિસ્ટ્રી ગૃહ મંત્રાલય અમિત શાહ દ્વારા એક સ્કીમ શરૂ કરવામાં આવેલી હતી કઈ સ્કીમ તો કે સાયબર ક્રાઇમ વોલેન્ટિયર પ્રોગ્રામ આ પ્રોગ્રામ અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ વોલેન્ટિયર તરીકે કાર્ય કરી શકશે વોલેન્ટિયરનો મતલબ શું થાય વોલેન્ટિયરનો મતલબ સ્વેચ્છાએ કાર્ય કરવું સરકાર માટે કોઈ કાર્ય કરવું અથવા કોઈ પણ વસ્તુ માટે કાર્ય કરવું પરંતુ એને કોઈ પગાર મળે નહીં તો ગૃહમંત્રી અથવા તો હોમ મિનિસ્ટ્રીએ એક સ્કીમ શરૂ કરેલી હતી સાયબર ક્રાઇમ વોલેન્ટિયર પ્રોગ્રામ આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ અંતર્ગત કાર્ય કરી શકશે અને સોશિયલ મીડિયાની અંદર અથવા બીજી કોઈ પણ ડિજિટલ માધ્યમની અંદર કોઈ પણ પ્રકારનું એને એવી પોસ્ટ દેખે એવી વસ્તુ દેખે કે જે સાયબર ક્રાઇમ કરતી હોય છે એને સાયબર ક્રાઇમ જેવું લાગતું હોય તો એ એનું રિપોર્ટ કરી શકે એનું રિપોર્ટિંગ કરી શકે આ જે વોલેન્ટિયર વ્યક્તિ રહ્યો એ એનું રિપોર્ટ કરી શકે અને આના અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અલગ અલગ વોલેન્ટિયર લોકો હતા એની નિમણૂક કરેલી હતી અને એને એક ટાસ્ક એને એક કાર્ય એક કામ સોંપેલું હતું શું કામ કે તમારે સોશિયલ મીડિયાની અંદર અથવા જેટલા પણ ડિજિટલ માધ્યમ જે છે અહીંયા સાયબર ક્રાઇમ થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું અને જો તમને એવું લાગે કે અહીંયા આ સાયબર ક્રાઇમ થઈ છે તો એનું તમારે અમને જાણ કરી દેવાની પરંતુ અત્યારે જાણવા મળેલું છે કે ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સાયબર ક્રાઇમ વોલેન્ટિયર તરીકે એટલે કે વોલેન્ટિયર તરીકે કેટલા લોકોની નિમણૂક કરી 10, 20, 50, 100 કેટલા જણાની નોકરી આપી કેટલા જણાને આ વોલેન્ટિયર સ્વેચ્છાએ કામ કરવા માટે રાખ્યા એનું લિસ્ટ એમની પાસે છે નહીં અને જ્યારે ગૃહ મંત્રાલયને અમિત શાહને આ સવાલ પૂછ્યો કે તમે આ લિસ્ટ કેમ જાળ્યું નથી તો એમને એનો જવાબ એમ આપ્યો કે અમે લિસ્ટ એટલે નથી જાળવ્યું કારણ કે
આ સાયબર ક્રાઇમ વોલેન્ટિયર પ્રોગ્રામ અંતર્ગત આ જે વોલેન્ટિયર રાખવામાં આવેલા છે, એટલે કે જે લોકો સ્વેચ્છાએ કામ કરશે, પગાર લીધા વગર જે કામ કરશે સાયબર ક્રાઇમને ડામવા માટે, એ લોકો પોલીસ અંતર્ગત કાર્ય કરશે. અને પોલીસ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. તો રાજ્ય યાદીનો વિષય છે તો અમે કેમ એનું લિસ્ટ રાખીએ? રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી એ ભારતના બંધારણના 7મી અનુસૂચિમાં આપેલી છે અને પોલીસ એ સ્ટેટ સબ્જેક્ટ છે. તો આ તમને ખબર છે અને એટલે જ તો તમે જોયેલું હશે કે ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, ગોવા પોલીસ, બરાબર, એટલે એ રાજ્ય યાદીનો વિષય છે. તમારે ડિટેલમાં જાણવું હોય કે આ સાયબર ક્રાઇમ ને એ બધું શું છે, તો સાયબર ક્રાઇમ વિશે જેટલી પરીક્ષા માટે મહત્વના જે છે એ બધા માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે I4C જે છે મહત્વનું છે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. પછી આ ઇન્ડિયન આર્મી આનું એક એપ જે છે લોન્ચ કરેલું હતું એ મહત્વનું છે. પછી ભારતની AI સમિટ જે છે એ મહત્વનું છે. સાયબર ક્રાઇમ માટે આ બધી જેટલી મહત્વની વસ્તુ જે છે એ બધી વસ્તુ મેં ઓલરેડી એના વિડીયો બનાવેલા છે, તો એ તમે જોઈ લેજો. અને જો અત્યારે આપણે જેની વાત ચાલે છે કઈ, તો કે સાયબર વોલેન્ટિયર સ્કીમ જે શરૂ કરેલી હતી એની માટે પણ મેં આ એક અલગ વિડીયો બનાવેલો છે. અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો, બરાબર. તો આ બધા આનું એક અલગ પ્લેલિસ્ટ જ છે. આ પ્લેલિસ્ટની લિંક જે છે એ હું આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ, ત્યાં જઈ અને તમે એ વિડીયો જોઈ શકો છો. આ કસ્ટમ ડ્યુટી જે છે એ થોડી ચર્ચામાં છે. કસ્ટમ ડ્યુટી જે છે ચર્ચામાં છે, તો આપણે એના વિશે થોડી વાત કરી લઈએ કે આ કસ્ટમ ડ્યુટીની આ બધું શું છે. કસ્ટમ ડ્યુટી જે છે ભારતની અંદર એ કોની અંતર્ગત આવે છે, કયા એક્ટ અંતર્ગત આવે છે? તો કે કસ્ટમ એક્ટ 1962નો જે છે એના અંતર્ગત અને કસ્ટમ ટેરિફ એક્ટ 1975નો એના અંતર્ગત આવે છે. એના અંતર્ગત આ કસ્ટમ ડ્યુટી જે છે એ ઉઘરાવવામાં આવે છે. ભારતની જે ટેરિફ સિસ્ટમનો મતલબ શું થાય? ટેરિફ સિસ્ટમનો મતલબ થાય કર ઉઘરાવવા માટેની વ્યવસ્થા. એ કેવી છે? તો કે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર, HSN ઉપર કાર્ય કરે છે. પ્રશ્ન પૂછે છે ભારતની ટેરિફ સિસ્ટમ, કર માટેની વ્યવસ્થા એ કોની ઉપર કાર્ય કરે છે? HSN એટલે કે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર ઉપર કાર્ય કરે છે. નોમેનકલ્ચરનો મતલબ શું થાય? નામ આપવા માટેની પદ્ધતિ ઓફ ધ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ. કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ જે છે એના દ્વારા આ HSN બનાવવામાં આવેલી છે, જેના આધારે ભારતની ટેરિફ સિસ્ટમ કર વ્યવસ્થા કાર્ય કરે છે. હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ શું છે? એ એક રીતનો આંતરરાષ્ટ્રીય રીતની પદ્ધતિ છે જેના અંતર્ગત અલગ અલગ પ્રોડક્ટ જે છે, અલગ અલગ પ્રોડક્ટ એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે HSN જે છે, HSN હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ એમાં જે છે અલગ અલગ નંબર આપવામાં આવે. અલગ અલગ નંબર કઈ રીતે નંબર આપવામાં આવે? 6 આંકડાનો નંબર આપવામાં આવે. શું છે એ બધું આપણે જોઈએ. ઇટ અલાઉઝ પાર્ટિસિપેટ કન્ટ્રીઝ ટુ ક્લાસિફાઈ ટ્રેડ્સ ગુડ્સ ઓન અ કોમન બેસિસ ફોર કસ્ટમ પર્પસ. કસ્ટમ પર્પસના હેતુથી જે દેશ જે છે જે આ અપનાવેલું હોય કઈ, તો કે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ અપનાવેલું હોય એમાં અલગ અલગ વસ્તુઓ જે છે, અલગ અલગ વસ્તુ એના અલગ અલગ એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરેલું હોય. કેવી રીતે? માની લો કે આ દવાની વસ્તુઓ, પછી આ ખાવા પીવાની વસ્તુઓ, પછી આ કોલ્ડ ડ્રિંકની વસ્તુઓ, અલગ અલગ જે છે એનું વર્ગીકરણ કરેલું હોય, બરાબર. જે વર્ગીકરણ કરેલું હોય તો એ બધાની અંદર આ બધી જ વસ્તુઓને એને 6 આંકડાનો કોડ આપેલો, 6 આંકડાનો. એટલે પહેલાં તો એ સમજો કે આ બધું છે શું. હવે માની લો કે ભારત જે છે એ ભારતની અંદરથી એક સ્ટીમર, એક જહાજ જે છે, એક સ્ટીમર એની અંદર આપણે ઘણી બધી વસ્તુ મૂકેલી છે અને એનું આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, નિકાસ કરી રહ્યા છીએ. આપણે આખું જહાજ જે છે મોકલી દીધું ક્યાં? અમેરિકા. આપણે આ બધી વસ્તુ વેચવાની છે અમેરિકા અથવા યુરોપમાં, જર્મનીમાં, ગમે આ વેચવાની છે. તો આપણે અહીંથી આખું જહાજ ભરી અને મોકલી દીધું. હવે જહાજની અંદર કંઈ એક જ વસ્તુ તો હશે નહીં, પણ ઘણી બધી અલગ અલગ વસ્તુ હશે. તો જ્યારે આ જહાજ અહીંયા ઉતરશે, બરાબર, સામેવાળા બીજા દેશની અંદર જ્યાં આપણે મોકલ્યું અહીંયા ઉતરશે અને આ પોર્ટ ઉપર, બંદર ઉપર એને ઉતરશે ને બધો માલ બહાર કાઢશે, તો જે બહાર કાઢવાવાળા અહીંયાના જે પોર્ટના ઓફિસર હશે એને કેમ ખબર પડશે કે આની અંદર કઈ વસ્તુ છે? એને કેમ ખબર પડશે કે આ કઈ વસ્તુ છે? તો એને હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ હશે, હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ એની ઉપરથી ખબર પડી જશે. કેમ? કારણ કે જે બધા પેકેજ હશે, જે બધા કન્સાઇનમેન્ટ હશે, જે બધા પાર્સલ હશે, એ બધા પાર્સલની અંદર એક 6 આંકડાનો નંબર લખેલો છે, 6 આંકડાનો નંબર. અને આ 6 આંકડાના નંબર જે છે એ એવી રીતે બનાવવામાં આવેલો છે જેના અંતર્ગત ગુડ્સ, વસ્તુઓનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરેલું હશે. મેં તમને પહેલા જ કીધું કે માની લો કે આ દવા માટેની વસ્તુ છે, અથવા ખાવા પીવાની વસ્તુ છે, અથવા તો આ ઘર વપરાશની વસ્તુ છે. તો એવી રીતે એનું વર્ગીકરણ કરેલું હોય જેમાં 6 આંકડાના કોડ ઉપરથી ખબર પડી જાય. અને આ 6 આંકડાની કોડની અંદર જે છે એ દરેક આંકડો અલગ અલગ વસ્તુ બતાવતો હોય. માની લો કે પહેલો આંકડો જે છે એ બતાવે કે આ દવા છે કે ખાવાની વસ્તુ છે કેવું. તો બીજો આંકડો એવું બતાવે કે આ કઈ રીતની વસ્તુ છે, આ બગડી જાય કે ન બગડી જાય, શું આ ઝેરી વસ્તુ છે કે નહીં, શું આ કાચની વસ્તુ છે કે નહીં. તો એવું બધું એ આંકડાની અંદર જ બધું લખેલું હોય. પરંતુ કયો આંકડો શું દર્શાવે છે એ પરીક્ષામાં નહીં પૂછે, બરાબર. તો હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ 1988 ની અંદર આ HS હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ બનાવવામાં આવેલી હતી. પ્રશ્ન એ જ પૂછે છે કે ભારત આ કસ્ટમ માટે કઈ પ્રકારની કસ્ટમ પર્પસ માટે ભારત જે છે કઈ સિસ્ટમ વાપરે છે? તો હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ આપણે વાપરીએ છીએ 1988 થી. એડોપ્ટેડ બાય મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ. આખા દુનિયાની અંદર ઘણા બધા દેશો આ જ સુવિધા જે છે એનો ઉપયોગ કરે છે. ભારતની અંદર વાત કરીએ તો કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ કમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ જે છે એ બધું આ જે 8 આંકડાનો જે કોડ હોય એનું ધ્યાન રાખે છે. એનું આ બધું ધ્યાન રાખે છે. અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ જે છે, ફોરેન ટ્રેડ, વિદેશ વ્યાપાર માટેના આપણા જે ડિરેક્ટર જનરલ જે છે એ પણ આનું ધ્યાન રાખે છે. એ 8 આંકડાનો કોડને એ બધું તૈયાર કરે છે. ઘણી બધી વાર આ કોડ જે છે 10 આંકડાનો પણ હોય છે. આની અંદર ભારતની અંદર કસ્ટમ ડ્યુટી જે છે એના અલગ અલગ પ્રકારની વાત કરીએ, અલગ અલગ પ્રકારની. તો પહેલાં જોઈએ તો એડિશનલ કસ્ટમ ડ્યુટી. એડિશનલ એટલે કે વધારાની કસ્ટમ ડ્યુટી. ઇટ ઇઝ લેવિડ ઓન ગુડ્સ ધેટ આર સ્ટેટેડ અંડર સેક્શન 3 ઓફ ધ. હવે આ એડિશનલ વધારાની કસ્ટમ ડ્યુટી ક્યારે લેવામાં આવે? કે જે
કસ્ટમ ટેરિફ એક્ટ 1975 સેક્શન 3 ની અંદર આપેલા છે એની ઉપર લેવામાં આવે. આ ટેક્સ રેટ કયો છે તો કે મોર ઓર લેસ સિમિલર ટુ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. આ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જેવો જ એક ટેક્સ છે જે ગુડ્સ વસ્તુઓ ઉપર લેવામાં આવે. કેવી વસ્તુ ઉપર કે પ્રોડ્યુસ્ડ વિધિન ઇન્ડિયા, ભારતની અંદર નિર્માણ પામેલી, ભારતની અંદર ઉત્પાદન પામેલી વસ્તુઓ જે છે એની ઉપર આ પ્રકારનો કર જે છે એ લગાવવામાં આવે. ધીસ ટેક્સ ઇઝ સબસ્યુમ્ડ અંડર જીએસટી. પરંતુ અત્યારે તો આ જે કર જે છે એને જીએસટીની અંદર સમાવેશ કરી લેવામાં આવેલો છે. હવે આપણે જોઈએ કે પ્રોટેક્ટિવ ડ્યુટી. પ્રોટેક્ટિવ ડ્યુટી શું છે તો કે આ પ્રોટેક્ટિવ ડ્યુટી જે છે એ ક્યારે લગાવવામાં આવે? એ ત્યારે લગાવવામાં આવે કે જ્યારે આપણે ઇન્ડિજિનિયસ બિઝનેસ એટલે કે આપણો સ્વદેશી વેપાર અથવા ડોમેસ્ટિક પ્રોડક્ટ, ભારતની અંદર બનતી વસ્તુઓ જે છે, બનતી વસ્તુઓ એની આપણે સુરક્ષા કરવી છે ત્યારે. હવે માની લો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ભારતની અંદર જે છે, ભારતની અંદર એ રમકડા બને છે, ભારતની અંદર રમકડા બને છે. પરંતુ તમને ખ્યાલ હશે કે આવા જ રમકડા જે છે એ ચીનની અંદર પણ બને છે, ચીનની અંદર છે. તો હવે ચીનના રમકડા ભારતની અંદર સસ્તા ભાવે આવી જશે, ચીનના રમકડા ભારતની અંદર સસ્તા ભાવે આવી જશે તો શું થશે? ભારતના બધા લોકો ચીનના રમકડા જ ખરીદશે અને ભારતના બધા લોકો ચીનના રમકડા ખરીદશે તો ભારતની અંદર રમકડા બનાવવાળી કંપની જે છે એ તો ઘાટામાં જશે, એ તો નુકસાનમાં જશે, એમને ખોટ જશે. તો આવા કેસમાં શું કરવાનું? આવા કેસની અંદર સરકાર શું કરશે? ચીનની અંદરથી જે રમકડા આવતા હશે, ચીનની અંદરથી જે રમકડા આવતા હશે એની ઉપર પ્રોટેક્ટિવ ડ્યુટી લગાવશે. પ્રોટેક્ટિવ ડ્યુટી કેટલી લગાવશે? પ્રોટેક્ટિવ ડ્યુટી એટલી લગાવશે કે જેના કારણે બંનેની કિંમત સરખી થઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ચીનમાંથી એક મોબાઈલ આવે છે, આપણે મોબાઈલના ઉદાહરણ અથવા એક મોબાઈલનું જ ઉદાહરણ લઈએ, બરાબર? એક મોબાઈલ આવે છે, એ ચીનની અંદર જે છે, ચીનની અંદરથી ભારત આવે તો ભારતની અંદર એ 9,000માં વેચાય છે, 9,000માં વેચાય છે. પરંતુ ભારતની અંદર બનતો મોબાઈલ જે છે એ ભારતની અંદર 12,000માં વેચાય છે, 12,000માં. તો હવે આપણે સમજીએ કે બંને મોબાઈલ એક સરખા છે એવું આપણે માની લઈએ થોડી વાર માટે, ફીચર બધું સરખું છે. તો આવા કેસની અંદર તો બધા લોકો 9,000 વાળો ચાઇનાનો મોબાઈલ જ ખરીદશે અને ભારતનો તો 12,000. તો ભારતનો આ જે 12,000 વાળો મોબાઈલ બનાવવાવાળા લોકો જે છે, ભારતના વેપારીઓ, એને ઘણું બધું નુકસાન થશે. તો આવા કેસની અંદર સરકાર શું કરશે? પ્રોટેક્ટિવ ડ્યુટી લગાવી દેશે. આ 9,000ના મોબાઈલ ઉપર 3,000 રૂપિયાની પ્રોટેક્ટિવ ડ્યુટી લગાવી જશે. એટલે આ 9,000 વત્તા 3,000 એટલે આની કિંમત પણ 12,000 થઈ જશે, બરાબર? આ ખ્યાલ આવી ગયો. તો પ્રોટેક્ટિવ ડ્યુટી અલગ પ્રકારની હોય, પરંતુ આવી રીતે લગાવવામાં આવે. પછી આપણે વાત કરીએ એજ્યુકેશન સેસ. એજ્યુકેશન સેસ એટલે કે શિક્ષણ માટે. સેસનો મતલબ શું? સેસનો મતલબ એ કે સ્પેશિયલ વસ્તુ માટે જ લગાવવામાં આવે. 2% સેસ જે છે લગાવવામાં આવે છે. અને જે હાયર એજ્યુકેશન હોય, ઉચ્ચ શિક્ષણ ધોરણ 12 પછીનું, તો એની ઉપર વધારાનો 1% સેસ લગાવવામાં આવે છે, જે કસ્ટમ ડ્યુટી ઉપર લગાવવામાં આવે છે. પછી એન્ટી ડમ્પિંગ ડ્યુટી શું છે એ તમને ખબર જ જોઈએ. એન્ટી ડમ્પિંગ ડ્યુટીને, સેસને, સરચાર્જને આ બધા વિશે અલગ વિડીયો છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. સેફગાર્ડ ડ્યુટી એટલે શું? તો સેફગાર્ડ ડ્યુટી એટલે ભારતની વસ્તુ જે છે, ભારતની વસ્તુ એની સેફટી માટે જે લગાવવામાં આવેલી હોય એને કહેવામાં આવે સેફગાર્ડ ડ્યુટી. પછી આની જેવી જે કાઉન્ટર વેલિંગ ડ્યુટી પણ આવે છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટીને CVD કહેવાય અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ આવે છે. પરંતુ આ બધા વિશે ઓલરેડી અલગ વિડીયો બનાવેલા છે, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.